દાહોદમાં નકલી બેંક બનાવીને જ્વેલર્સ 200 ગ્રામ સોનું ગઠિયો લઈને ફરાર થઈ ગયો। ગોધરા રોડ પર ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકની ઓફિસ શરૂ કરવામાં આવી હતી। રથયાત્રાના દિવસે સોનું ખરીદવાના બહાને જ્વેલર્સે બેંકમાં બોલાવ્યો। લોકરમાંથી નાણાં લાવવાનું કહીને ભેજાબાજ પાછલા દરવાજેથી રફુચક્કર થઈ ગયા। લોકોને છેતરવા માટે બેંક જેવું વાતાવરણ ઊભું કર્યું। ફર્નિચર કમ્પ્યુટર ગોઠવ્યા। છેતરપિંડીના ખેલમાં સ્થાનિક યુવતીઓને નોકરી પર પણ તેણે રાખી નકલી બેંક શરૂ કરી। તે જ દિવસે ગઠિયો કાળો કામ કરી ફરાર થયો। દાહોદ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। દાહોદના ગોધરા રોડ પર આવેલી એક બિલ્ડિંગ છે, ત્યાં પોતાની ઓફિસ આવેલી છે અને ઓફિસની અંદર આપ અમને રથયાત્રાના દિવસે સોનું આપવા માટે આવજો અને જ્યારે તમે સોનું આપવા માટે આવશો ત્યારે અમે તમને ઓન ધ સ્પોટ એનું પેમેન્ટ કરી આપશું। આ પ્રકારની વાતચીતને ભરોસો આપી એ ડીલ નક્કી કરે છે। ઓફિસમાં ગયા બાદ વ્યક્તિએ જે સોનું હતું એ કીધું કે મને સોનું આપી દો, હું મારા અંદરના રૂમની અંદર જઈ લોકરમાં મૂકી અને જે પૈસા કે તમારું પેમેન્ટ છે લઈને આપી દો આપને। એટલે એ ઓફિસ અંદરથી તે એક અંદર બીજું બારણું હતું તેથી અંદર જાય છે અને ત્યારબાદ થોડી વાર પછી જે લોકર રૂમ કહેતો હતો કથિત લોકર રૂમ, એ કથિત લોકર રૂમ એક અન્ય પણ દરવાજો હતો પાછળની બાજુ, તો એ દરવાજેથી માણસ નીકળી અને પોતે ફરાર થઈ જાય છે। આમ વ્યક્તિ છે એમને સોનું લઈ લે છે એમની પાસેથી, પરંતુ એમને પૈસા આપ્યા વગર ત્યાંથી રવાના થઈ જાય છે। જે અંગે પોલીસ જાણ થતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાલમાં ચાલુમાં છે।